મળેલા સમયને સારો બનાવો મિત્ર, કારણ કે સમય પોતે ક્યારેય તમારી પાસે પાછો આવતો નથી. વીતેલું કાલ માત્ર એક યાદ છે અને આવનારું કાલ તમારી આજની મહેનત પર ટકેલું છે. લોકો શું કહેશે? લોકોનું કામ તો ફક્ત વાતો બનાવવાનું જ છે, પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો તમારા માટે તાળીઓ પાડશે. એટલા માટે રોકાતા નહીં, મહેનત કરતા રહો. ચાલો હવે આ વાતને ધ્યાનથી સમજીએ, કારણ કે કદાચ આજનો આ વિડિયો તમારી જિંદગી બદલાવી શકે છે. તો વિડિયોના એન્ડ સુધી જરૂર બન્યા રહેજો. સમયનું સાચું મહત્વ. શ્રી કૃષ્ણ કહે છે, દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ પૈસા નથી, સમય છે. કારણ કે પૈસા ગુમાવો તો પાછા કમાઈ શકો, પણ સમય એકવાર ગયો પછી ક્યારેય પાછો આવતો નથી. પણ માણસની સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? તે વિચારે છે કે હજુ તો ઘણો સમય છે, અને એ જ વિચાર જીવનને પાછળ ધકેલતો રહે છે. આજે જે કામ કરવું જોઈએ એ કાલ પર મૂકી દે છે, અને ધીમે ધીમે સપનાઓ ફક્ત સપનાઓ બની જાય છે. મિત્ર, સમય ક્યારેય રોકાતો નથી, તે સતત આગળ વધે છે. અને જે માણસ સમય સાથે ચાલવાનું શીખી જાય છે એ જ જીવનમાં સફળ બને છે. પણ પ્રશ્ન એ છે, આપણે સમયની કિંમત સમજતા કેમ નથી? ચાલો એનું કારણ પણ સમજીએ. માણસ સમય કેમ બગાડે છે? આજકાલ માણસ સૌથી વધારે ક્યાં હારે છે ખબર છે? ધ્યાન ભટકવાથી. થોડીવાર ફોન, થોડીવાર સોશિયલ મીડિયા, થોડીવાર લોકોની વાતો, અને ધીમે ધીમે સમય હાથમાંથી સરકી જાય છે. પછી એક દિવસ એ જ માણસ કહે છે, કાશ મેં સમયસર મહેનત કરી હોત. મિત્ર, જીવનમાં બે પ્રકારના લોકો હોય છે. એક જે સમય પસાર કરે છે, અને બીજા જે સમયનો ઉપયોગ કરે છે. સમય પસાર કરનાર માણસ થોડીવાર ખુશ દેખાય છે, પણ પછી પસ્તાવે છે. જ્યારે સમયનો સાચો ઉપયોગ કરનાર માણસ શરૂઆતમાં સંઘર્ષ કરે છે, પણ અંતે આખી દુનિયા એને સલામ કરે છે. યાદ રાખજો, જ્યારે તમે મહેનત શરૂ કરશો ત્યારે લોકો તમારો મજાક ઉડાવશે. કહેશે, તારાથી નહીં થાય, છોડી દે, આટલી મહેનત કરીને શું મળશે? પણ શ્રી કૃષ્ણ કહે છે, લોકોનું કામ ફક્ત વાતો કરવાનું છે. જ્યારે તમે નિષ્ફળ હો ત્યારે લોકો હસે છે, પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો તાળીઓ પણ પાડશે. એટલા માટે ક્યારેય લોકોના ડરથી રોકાઈ જશો નહીં, કારણ કે તમારું ભવિષ્ય લોકોની વાતોથી નહીં, તમારી મહેનતથી બનશે. જીવન બદલવાનું સાચું સોલ્યુશન. હવે પ્રશ્ન આવે છે, જીવનમાં બદલાવ લાવવો કેવી રીતે? સૌથી પહેલા તમારા સમયને મહત્વ આપો. દરરોજ પોતાની જાતને પૂછો, આજે મેં એવું શું કર્યું જે મારું ભવિષ્ય સારું બનાવશે? બીજું, દરેક દિવસ થોડું આગળ વધો. યાદ રાખજો, મોટી સફળતા એક દિવસમાં નથી મળતી. દરરોજની નાની મહેનત એક દિવસ મોટું પરિણામ આપે છે. ત્રીજું, લોકોની વાતો સાંભળવાનું ઓછું કરો, કારણ કે જેઓ પોતે કંઈ કરતા નથી એ જ લોકો બીજાને સૌથી વધારે રોકે છે. અને છેલ્લી સૌથી મહત્વની વાત, પોતાની જાત પર વિશ્વાસ રાખો, કારણ કે જો તમને પોતાની ઉપર વિશ્વાસ નથી તો દુનિયામાં કોઈ પણ માણસ તમને આગળ નથી લઈ જઈ શકતો. મિત્ર, એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તમે પાછળ વળીને જોશો અને સમજશો કે આજે કરેલી મહેનત તમારી જિંદગી બદલી ગઈ. એ દિવસ લોકો તમને જોઈને પ્રેરણા લેશે, પણ એ માટે આજે જ નિર્ણય લેવો પડશે. સમયને બગાડવું છે કે સમય સાથે પોતાનું ભવિષ્ય બનાવવું છે? શ્રી કૃષ્ણ કહે છે, વીતેલું કાલ ફક્ત એક યાદ છે, આવનારું કાલ એક આશા છે, પણ સાચી શક્તિ ફક્ત આજમાં છે. એટલા માટે રોકાતા નહીં, થાકતા નહીં, અને લોકોની વાતોથી ક્યારેય ડરતા નહીં, કારણ કે આજની તમારી મહેનત જ કાલે તમારી ઓળખ બનવાની છે.
જો આ વાત દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર કરજો એ વ્યક્તિ સાથે જે આજે સમય બગાડી રહ્યો છે. અને આવી જ શ્રી કૃષ્ણની પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.